છે એના પણ અલગ અલગ નામ છે એટલે ભગવાન જેમાં સવાર થઈને આગળ નીકળે છે તેના પણ નામ છે કારણ કે આપણે પણ જોઈએ છીએ કે આપણે પણ જે ગાડી આપણા ઘરમાં હોય છે વાહન આપણા ઘરમાં હોય છે તો એનું પણ એક નામ હોય છે તો એમાં રથના પણ નામ છે અને બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે તો બલભદ્રજીના રથની ધ્વજાને ઉન્ના કહેવાય છે બલભદ્રજીના રથના દોડાને વાસુકી કહેવાય છે આપ જુઓ કે એક એક વસ્તુને કેટલું બારીકાઈથી નામકરણ કરવામાં આવ્યું છે સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે સુભદ્રાજીના રથના દોડાનું નામ સ્વર્ણચૂડ છે અને હવે વાત જો જગન્નાથજીની કરીએ તો જગન્નાથજીના રથનું નામ નંદી ઘોષ છે અને જગન્નાથજીના રથના દોડાનું નામ શંખચૂડ છે તો જગન્નાથજીના રથની ધ્વજાને ત્રિલોક્ય વાહિની કહેવામાં આવે છે આમ જોઈએ તો જગન્નાથજીનો જે રથ હોય છે કહેવાય છે કે સૌથી ઊંચો હોય છે કારણ કે એ તો જગતના નાથ છે આમ અલગ અલગ નામકરણનું આપણું કેટલું મહત્વ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં કારણ કે એક બાળક પણ જ્યારે જન્મે તો એના નામકરણની એક સ્પેશિયલ વિધિ કરવામાં આવતી હોય છે એમ ભગવાન સાથે પણ જોડાયેલી એક એક વસ્તુઓ છે તેનું પણ બારીકાઈથી નામકરણ કરાયેલું છે બિલકુલ આપ જોશો તો ત્રણેય ભાઈ બહેનોના જે રથ છે તેમના સુંદર નામ આપવામાં આવ્યા છે અને જો આપણે વાત કરીએ પ્રભુ જગન્નાથજીની તો તેમના રથને એ બે નામ તરીકે ઓળખવામાં આવતા હોય છે પ્રથમ જે છે નંદીઘોષ છે અને બીજો જે છે એ ગરુડ ધ્વજ છે ગરુડ જે છે એ ભગવાન વિષ્ણુનું વાહન છે અને અત્યંત પૂજનીય છે અને તેથી જ ભગવાન જગન્નાથજીના વાહન અને આજના રથને એ ગરુડ ધ્વજના નામથી પણ ઓળખવામાં આવતા હોય છે અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો એ નામનું ખૂબ જ મહત્વ છે જે આપણે વાત કરી તો આ રથને એટલા જ માટે ગરુડ ધ્વજનું નામ પણ આપવામાં આવ્યું છે બિલકુલ આ મંદિરના ઇતિહાસની વાત કરીએ જગન્નાથજીનું જે આ મંદિર છે લગભગ 450 વર્ષ જૂનો આ ઇતિહાસ છે સારંગજી દાસજીએ મંદિરની સ્થાપના કરી હતી જગન્નાથ મંદિરની વાત કરી રહ્યા છે અને જમાલપુરમાં ગાદીની સ્થાપના થઈ જગન્નાથ મંદિર પહેલા ત્યાં હનુમાનજીનું મંદિર હતું એટલે આ પણ એક જોગાનું જોગ છે કે હનુમાનજી જેને બજરંગ
જ્યારે જગતનો નગરચર્યા નીકળ્યો ત્યારે તમામ જે ભક્તજનો છે તે રસ્તાઓ પર હોય છે અને માત્ર એક ઝલક લેવા માટે ભગવાન જગન્નાથ તેમના બહેન અને બલદેવજીની એકમાત્ર ઝલક લેવા માટે આતુર જોવા મળતા હોય છે. ત્યારે જ્યારે નગર યાત્રાએ ભગવાન નીકળે છે ત્યારે પહેલો જે પડાવ હોય છે તે જે ખમાસા એટલે મહાનગરપાલિકાની જે મુખ્ય ઓફિસ છે તે હોય છે. ત્યાં તમામ જે ત્રણ રથ છે તેનું સ્વાગત થાય છે. તો સાથે જ જે દિલીપદાસજી મહંત છે એ મહંત દ્વારા પણ તેઓને છે કહી શકાય કે તમામને ઉપેણા આપીને પ્રસાદ આપવામાં આવતો છે. શું લોકો કહી ભક્તો જે છે તે હજુ પણ વહેલી સવારથી અહીંયા જોવા મળી રહ્યા છે. અતુલ પ્રયાસ કરશું, ક્યારના ઊભા છો? અમે લોકો છેલ્લા અડધા કલાકથી અહીંયા ઊભા છીએ ને હું છેલ્લા 20 વર્ષથી ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અમે લોકો અહીંયા આવીએ છીએ. ભક્ત છો એમ ને? હા, જગન્નાથના કોણ ભક્ત ના હોય. શું કેવું છે બેટા, ક્યારની ઊભી છે તું? કોને જોવા આવી છે અહીંયા? જગન્નાથની જન જોવા આવી છે. જો ચૂકી શકાય કે તમામ લોકો ક્યાંથી તમે આવો છો અને કેટલા સમયથી અહીં ઊભા છો જ્યારે ભગવાન જગન્નાથ નીકળવાના છે નગર યાત્રા, એક દર્શન આપવાના છે? અમે સાઉથ બોપલથી આવ્યા છીએ. ઓલમોસ્ટ અમે 1.5 કલાકથી ઊભા છીએ અહીંયા. ઓકે, આ તમામ બધા લોકો ઊભા છે. જોઈ શકાય દ્રશ્યોની અંદર. ક્યાંથી આવો છો તમે? મોટેરા. મોટેરાથી ખાલી માત્ર જોવા માટે? દર્શન કરો. ઓકે, અને તમામ જે ભક્તો છે એ ઊભા છે માત્ર ભગવાન જગન્નાથની એક ઝલક લેવા માટે. નગર યાત્રાએ જ્યારે જગતનો નાથ નીકળતો હોય છે ત્યારે તમામનું કહી શકાય નાનાથી માંડીને મોટા તમામ જે લોકો છે તે અહીં પહોંચતા હોય છે ભગવાનની ખાલી એક ઝલક લેવા માટે. જે મહત્વ છે આ યાત્રાનું એ માત્ર કોઈ એક યાત્રા નથી પરંતુ હવે એક ઐતિહાસિક યાત્રા રહી છે. કોમી એકતાનું એક સૌથી મોટો મેસેજ છે આ યાત્રા અહીં આપી રહી છે. અને જે રીતે ભક્તો વહેલી સવારથી જ રસ્તાઓ પર ઊભા હોય છે માત્ર ભગવાનની એક ઝલક લેવા. જોઈ શકે ઝલકો. ક્યાંથી આવે છે બેટા? પાલડીથી આવે. દર વર્ષે આવે? કાલ પહેલી વખત આવી છો? દર વર્ષે આવે. ક્યાંથી આવો છો તમે બધા? પાલડીથી, અંજલીથી. નજીકથી જોશો કેવું લાગશે દર્શન ભગવાન? અમે છેલ્લા 15 વર્ષથી અહીંયાથી જ જોઈએ છે. બહુ મજા આવે છે, અદ્ભુત. અચ્છા, શું કેવું આપનું? શું કેવું છે? બસ ભગવાન આપણને દર્શન આપવા આવતા હોય તો આપણે સામે ચાલીને એમને અહીંયા આવવું જોઈએ દર્શન કરવા માટે. કોઈ આ મનોકામના હોય ને પૂર્ણ થતી હોય થાય છે જ. આજે ભક્તો છે જોઈ શકાય છે કે હજુ પણ આપણે દ્રશ્યો બતાવી સંધ્યા કે તમામ જે ભક્તો છે રસ્તાઓ પર ઊભા છે માત્ર ખાલી એક ભગવાનની ઝલક માટે. કારણ કે આ એક એવો દિવસ હોય છે કે ભગવાન સામે ચાલીને પોતાના ભક્તોને છે તે મળતા હોય છે, તેને દર્શન આપતા હોય છે. હર હંમેશા માટે ભગવાન છે તે મંદિરમાં બિરાજતા હોય છે. પરંતુ આ એક એવો પર્વ છે અષાઢી બીજનો દિવસ કે જેની અંદર અમદાવાદની અંદર અને આ યાત્રા જે છે સંધ્યા એ માત્ર હવે અમદાવાદ પૂરતી નહીં પરંતુ સમગ્ર ભારતની સૌથી લાંબી આ યાત્રા છે તે બની ગઈ છે. અને તેને લઈને લાખોની સંખ્યામાં જે ભક્તો છે એ રસ્તાઓ ઉપર માત્ર ભગવાનની એક ઝલક લેવા માટે, એના એક દર્શન કરવા માટે અને જે રૂપ બિલકુલ. તો દર્શન માટે અત્યારે ભક્તો અધીરા બન્યા છે. કહેવાય છે કે આજે કોઈને થાક નથી લાગતો. જે દોરડું ખેંચી રહ્યા છે, રથને હંકારી રહ્યા છે, ખલાસી ભાઈઓને પણ થાક નથી લાગતો કે પછી આ રથયાત્રામાં. કારણ કે ઘણા લોકો હર્ષવર્ધનજી એવા હોય છે કે જે મંદિરથી લઈ સરસપુર અને સરસપુરથી જ્યારે રથ પાછા ફરે મંદિર સુધી ત્યાં સુધીની યાત્રા કરતા હોય છે આ રથ સાથે. અને એમાં ઘણા વૃદ્ધો પણ હોય છે, બાળકો પણ હોય છે. અને આ છે ભગવાન પ્રત્યેનો પ્રેમ. તો આજે જ્યારે રથયાત્રાના દિવસે કેટલાય લોકો એ આ 16 કિલોમીટરથી લાંબા રૂટમાં એ લોકો ભગવાનની સાથે સાથે એ ચાલતા હોય છે. પણ એ સમય દરમિયાનમાં એમને બિલકુલ પણ થાક કે કોઈ પણ પ્રકારનો એવો અવરોધ નથી આવતો. કેમ કે પ્રભુના આશીર્વાદ મળતા હોય છે. આપ જોશો તો આપ કોઈ પણ દિવસે ભૂખ્યા નથી રહી શકતા. પણ જ્યારે આપ 11 કરો છો, સવારે પ્રભુના ત્યાં મંદિરમાં જઈને તમે કોઈક માળા કરો છો, પ્રભુનું નામ લો છો, ત્યારબાદ તમે જોશો તો તમને આપોઆપ તમને ભૂખ નથી લાગતી. પ્રભુના ત્યાં આપનું મન જે છે એ ત્યાં જ વળી જાય છે. અને એ જ પ્રભુની શક્તિ છે, એ જ પ્રભુનો પરચો છે કે પ્રભુ સ્વયં ત્યાં આવે છે. અને એટલે જ આપણે જોશો તો બહુ જ બધા લોકો, ઇવન આ ખલાસી ભાઈઓ જે છે તે તો દેશ વિદેશથી આવતા હોય છે, જે પોતાના કામ ધંધા છોડીને 2 દિવસ અગાઉ પણ આવી જતા હોય છે. અને આ પ્રભુના રથ ખેંચવાનો જે એમને હક મળેલો છે તે છેકથી છેક સુધી
તે ભાઈઓ જે છે એ પ્રભુને રથને હંકારી રહેતા હોય છે. બિલકુલ, હમણાં ભક્તો સાથે જે વાતચીત કરી, કોઈ 1.5 કલાકથી ઊભું છે, કોઈ અડધો કલાકથી ઊભું છે, નાના નાના બાળકો પણ એટલા કલાકોથી ઊભા છે, કોઈ દૂરથી આવ્યું છે, પૂર્વમાં નીકળતી આ રથયાત્રા છે અને પશ્ચિમના છેડેથી કોઈ ત્યાં પહોંચ્યું છે. અને આ જ બતાવે છે કે ભક્તોને કઈ રીતે જગન્નાથજીએ ભક્તોના દિલમાં કઈ રીતે તેમણે સ્થાન મેળવ્યું છે. અને એક બહેને તો વાત કરી, હું છેલ્લા 20 વર્ષથી આ રથયાત્રાને જોઈ રહી છું. હવે આવું જ્યારે આપણે કહીએ ને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય કે ભગવાન પ્રત્યેનો પ્રેમ કેટલો છે કે દર વર્ષે બીજું બધું જ આપણે ચૂકી જઈએ પણ ભગવાનના દર્શન કરવાનું નથી ચૂકતા. બિલકુલ. અને આપ મંદિરમાં જઈને તો દરેક વખતે ભગવાનના દર્શન અવશ્યથી કરો જ છો, પણ આજનો જે દિવસ છે તે કેટલા બધા પુરાણોમાં જે છે એ ખૂબ જ અગત્યનો બતાવવામાં આવ્યો છે. તેની મહત્વતા પણ ખૂબ જ બતાવવામાં આવી છે. કેમ કે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આજના દિવસે ભગવાન જગન્નાથજીના દર્શન કરે છે, તેમનો કોઈ પણ મંત્ર જાપ અથવા તો પ્રભુનું ખાલી સ્મરણ પણ કરે છે, તો તેમને પણ આ જીવનના ચક્રમાંથી મુક્તિ મળતી હોય છે. અને તેથી જ આટલું બધું મહેરામણ જે છે એ પ્રભુના દર્શન કરવા દૂર દૂરથી આવતા હોય છે. કલાકો સુધી એ આ ભીડમાં ઊભા હોય છે અને પ્રભુના દર્શનથી હર્ષોલ્લાસ થતો હોય છે. મોટી મોટી આંખે નિહાળી રહ્યા છે ભગવાન એમના ભક્તોને અને કહી રહ્યા છે કે ભાઈ આજે તો મારો પણ દિવસ છે. આજે દર વખતે તમે તો મારા મંદિરે આવો છો, પરંતુ હું તમારા આંગણાને પવિત્ર કરવા માટે હું આવી રહ્યો છું. આંગણાને એટલા માટે કે તમારા આંગણે આવીને હું આશીર્વાદ આપીશ. આજે તમારે કષ્ટ લેવાની જરૂર નથી, આ કષ્ટ હું ઉઠાવીશ. આપ જોશો તો હિન્દુ સંસ્કૃતિ અનુસાર આ એક જ ભગવાનનું મંદિર એવું છે કે જ્યાં મૂર્તિ જે છે એ પ્રસ્થાપિત કર્યા પછી પાછી તેને વિસ્થાપિત કરવામાં આવતી હોય છે. બાકી હિન્દુ સંસ્કૃતિ અનુસાર જ્યારે પણ કોઈ પણ મંદિરમાં એક મૂર્તિ પ્રસ્થાપિત થાય તો એ અવિચલ બની જાય છે, એ ચલ ના થાય. પરંતુ આ એક જ મંદિર એવું છે, આ એક જ પ્રભુ નાથ એવા છે કે તેમણે આશીર્વાદ આપ્યા છે કે આપ મારી મૂર્તિને ચલ બનાવી શકો છો અને મને લઈને ભક્તોની સાથે આપ જઈ શકો છો. તો આ એક ખૂબ જ મહત્વનું અને એટલે જ આ પ્રભુની ખૂબ જ મોટી એ અપરંપાર તેમની ભક્તિના જે દર્શન છે આજે થાય છે. દિલીપદાસજી મહારાજ દ્વારા પ્રતિનિધિ થઈ ગઈ છે. આપ સૌ ભક્તજનોને નમ્ર અપીલ છે કે શાંતિમય ભગવાનની આ લોકોત્સવ અને જ્યાં જ એમને જગ્યા મળે ત્યાં આપણે ઊભા રહી ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાને દર્શનનો આનંદ માણીએ. એવા જર્જરિત મકાનો સાથે પણ આપણે કોઈએ ઉપર ચડવું નહીં અને આસપાસ ઊભા રહેવું નહીં, જેથી કરીને કોઈ શાંતિ ભંગ થાય અને કોઈ જાનહાનિ થાય એવું કાર્ય ના થાય એની આપણે સૌએ તકેદારી રાખી અને જ્યાં આપણને સારી જગ્યા મળે ત્યાંથી દર્શન કરી અને આપણે સૌ આ યાત્રાને માણીએ. દિલીપદાસજી, કહેવાય છે કે જ્યારે ભગવાનને લઈ અને રથમાં બિરાજમાન કરતા હોય છે ત્યારે એક જ અલગ જ પ્રકારની અનુભૂતિ થતી હોય છે. ભગવાન જગન્નાથજીની આ યાત્રા જગન્નાથ મહાપ્રભુની આ તો અલૌકિક યાત્રા છે. આનો તો જેટલો આનંદ આપણે જીવનમાં લઈ શકીએ એટલો લઈ લેવાનો અને જેટલો લઈએ એટલો ઓછો પડે એવી ભગવાન જગન્નાથજી મહાપ્રભુની આ યાત્રા છે અને આપ સૌ આ યાત્રાનો લાભ આનંદ ઉત્સાહ સાથે સૌ માણીએ. આનંદ ઉત્સાહ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે જ્યાંથી પણ દર્શન કરવાનો લાવો મળે ત્યાંથી દર્શન કરી લેવા, કારણ કે આ એક અદ્ભુત અલૌકિક મોકો હોય છે, લાવો હોય છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દિલીપદાસજી મહારાજ અને તેઓએ પણ એ જ સંદેશ આપ્યો છે, કારણ કે જે વિસ્તારમાંથી આ રથયાત્રા પસાર થતી હોય છે પૂર્વ વિસ્તાર છે અને ઘણા જૂના મકાનો પણ ત્યાં આવેલા છે, માટે તેમણે એક સંદેશ આપ્યો કે જૂના મકાનો હોય, જર્જરિત હોય એવા જગ્યાઓ પર તેઓ ચઢીને ભગવાનના દર્શન ન કરે. તેઓએ પોતાની પણ સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે. વનોડો ઝીલમાં હેડો રે ગોપીયું ટોળે મળી રે. એક વનોડો ઝીલમાં હેડો રે ગોપીયું ટોળે મળી રે. એ હટીલા ડાયા દાદો રે
ઘાઘરા વાળી રે કોનુડાની વહુ રૂપાળી રે એ કોનુડો જીલવા હેડો રે ગોપીયું ટોળે બોલી રે જય જગન્નાથ રાધે રાધે એ કાનુડો માગ્યો દેને યશોદા મૈયા કાનુડો માગ્યો દેને કાનુડો માગ્યો દેને યશોદા મૈયા કાનુડો માગ્યો દેને આજની રાત અમે રંગ પર રમશું એ આજની રાત અમે રંગ પર રમશું એ પ્રભાતે પાછો પ્રભાતે પાછો માગી લેને યશોદા મૈયા કાનુડો માગો દેને કાનુડો માગો દેને યશોદા મૈયા કાનુડો માગો દેને એવા વાજાને વાદળયું વાવા વાજાને વાદળયું એકો ફૂલમાં ટૌક્યા આવો સુધીર વર્ષા મળ્યા એવા વાજાને એ વાદળયું એ તમે મળવા તે આવો શા માટે એ ના આવો તો નથી આવો નિર્વર સામલિયા આવા વાજાને વાદળયું મટા જાહો રાધે રાધે જય જગન્નાથ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા અરે કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ ન્યૂઝ 18 માં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ન્યૂઝ 18 માં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મારા દ્વારિકામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એ તૈરણ છોડ માખણ છોડ તારો ગલીને ગલીએ છોડ જૈરણ છોડ માખણ છોડ તારો ગલીને ગલીએ છોડ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલી નાખ. તો
તો ડાકોરના ઠાકોર હોય કે પછી જગન્નાથજી હોય તેમણે તેમના દ્વાર ખોલી જ દીધા નથી, પરંતુ તેઓ તો પ્રસ્થાન કરી ચૂક્યા છે અને કદાચ તમારા આંગણે પણ બસ આવવાની તૈયારી છે. તો આપ પણ જગન્નાથજીના સ્વાગત માટે તૈયાર રહેજો, ફૂલડાથી વધાવજો, નહીંતર મનમાં જે પણ કહેશો જગન્નાથજી છે, જગતના નાથ છે, આપની દરેક ઈચ્છા પૂરી કરશે. રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે.